મારો દીકરો બીમાર હતો અને ત્યારે દ્વારકાધીશને એવું કીધું હતું કે ભાઈ મારો દીકરો બીમાર છે, હું દવાખાનેથી નીકળી જાઉં છું, દીકરાને જે થવું એ થાય, પણ હોળી આવે છે એટલે હું હાલીને જાઉં છું. આમાં 5 કિલો નહીં 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 10 કિલો 2 કિલો હોય તોય ન લાગે સાહેબ. અમે એમ થાય કે કેદી પીંડામાં આવે મોટી નથી લાગતો આ બધું લઈ. ના 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 આટલું માણસ તમે જોવા જોઈએ, ઘરે કામ નથી કરતા એવા માણસ કેવી સેવાયું કરે છે, કેવા ઠામ ઉટકે છે, રોટલા હા તે બધું કરે છે. તો અમને તો હાલું જ આવું છે, અમને શું દખ છે સાહેબ, એની દયા હોય કાંઈ દખ હોય જાય જાય આગલે દી જાય મારા આગલે દી અમને એમ થાય કે પરમદી જવું તો કાલ જ જવાય જાય. સવરાટ ભાગ્યો સ્વાનથી કવતક કેવું થાય છે કે મંગલ ઘડી મહેમાન થઈ અનમલક બધો આવી પડે. એ ગોકુળિયું ગમતું નથી, હનવરી જમના લાગે ખારી જેર, એ મારા વાલા હારે વેર. એ સતના બેલી સાંભળા આ તારો કેવો વ્યવહાર, હે પહેલા પહેલા કસોટી કરે. પદયાત્રા કરતા જે યાત્રિકો છે તે આપણી સાથે. ક્યાંથી તમે ચાલીને આવી રહ્યા છો? અમે જામનગરથી જામનગર. જામનગર દર વર્ષે જાવ છો કે ક્યારે? તમે કેટલા વર્ષથી જાવ છો? 2 વર્ષથી હાલી. એમ માથે વજન નથી લાગતો તમને? ના વજન નથી લાગતો, એમ વજન નથી લાગતો, એમાં થોડોક ગયા દ્વારકા વાળાને. કેવું લાગે આમ? કેટલા જણા તમે આજે હાલીને નીકળાવ? અમે 20-22 જણા. એમ હા એક દ્વારકા સુધી જવાનું હાલીને? દ્વારકા સુધી કેટલા 2 વર્ષથી જાવ છો? 2 વર્ષથી જઈ. બધાય નાના મોટા બધા હરે હશે ને? બધા નાના મોટા બધા છોકરીઓ. કેવું લાગે દ્વારકાધીશના દર્શન થાય તો? દ્વારકાધીશના દર્શન બહુ સારા. એમ હા તમે શું કહો, કેવું લાગે છે તમને? બહુ મજા આવે અમને દ્વારકાધીશ. હા ઠાકર ધણીની દયા ભગવાનની. હા હાલીને જાવ થાક ન લાગે? ના ના થાક ભગવાન લાગવા દે ખરો? એમ ન લાગવા દે. ભગવાનની દયા હોય ને થાક થોડો લાગવા દે. કેટલા વર્ષોથી જાવ તમે? અમે 2 વર્ષથી. કેવું લાગે આમ 2 વર્ષ? બહુ મજા આવે જવાની. બાજી આ હું તમે ઉપાડ્યું? આ કાવડ હે. એમ આ કાવડમાં શું હોય? આમાં ઘી. ઘી લઈને જાવ? હા દર વર્ષે આવી રીતે જાવ કે? 25 વર્ષથી ઓમ ગઈ ને આ 26મું વર્ષ. અમે એમ થાય કે કેદી પીંડામાં આવે મોટી. થાક નથી લાગતો આ બધું લઈને? ના 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 ના. ક્યાંથી આવો તમે? અમે જોડિયા બાજુ ગરડિયા, નાના ગરડિયા. ત્યાંથી કેટલું થાય દ્વારકા? એ 200 કિલોમીટર. હે 200 કિલોમીટર. 200 કિલોમીટર હાલીને જાવ? હાઉ એમ કેટલા દી લાગશે પોગતા? ફક્ત આજ 4 મોદી વીગો ને કાલ પોગી જાવ. કાલ પોગી જાવ? હા. દ્વારકાની ધજા દેખાતી હોય દ્વારકાધીશની, કેવું લાગે? બહુ મજા આવે. એમ હાઉ રસ્તામાં આવે તો અહીંયા તો આવે ને, એમ રસ્તામાં જ ભગવાન હે. ક્યાં મળે તમને? હા બધાય મળે. જી માણા આગળ ભગવાન વગર માણા હાલી ન હકે સાહેબ. આટલું માણસ તમે જોવા જોઈએ, ઘરે કામ નથી કરતા એવા માણસ કેવી સેવાયું કરે છે, કેવા ઠામ ઉટકે છે, રોટલા હા તે બધું કરે છે. તો અમને તો હાલું જ આવું છે, અમને શું દખ છે સાહેબ, એની દયા હોય કાંઈ દખ હોય? થાક નથી લાગતો? ના જરાય નહીં, જરાય નહીં. અને મને તો બહુ જ અતિ છે અમારે આ હાલું આવે ને માણસો બધાને પ્રેમ એટલો ભગવાન ઉપર કે કામ મૂકી જાય પણ 5 દી ખોટી થઈ જાય. હા એટલો ભરોસો ભગવાન ઉપર. એમને આ કાવડ લઈને જાવ તમે ઘીનું, એનું શું કારણ? શું આ હા કઈ માનતા કે એવું છે? માનતા મને એમ થયું કે મારે આ કાવડ લઈને એકવાર જાવું છે મનથી, એટલે જાઉં છું. હવ કેટલા વર્ષથી જાવ તમે? હું 25 વર્ષથી જાઉં છું હાલીને. હા આર્યા ધરતીકામ મોર 3 વર્ષ ગઈ હોઉં. તેજું રામનવમી ધજા ચડે 25 વર્ષ થયા ને 24મું. આમ હાલીને જાતા હોય ને પછી દ્વારકાધીશના દર્શન થાય, કેવું લાગે? બહુ મજા આવે. હે રસ્તામાં આવે તો અહીંયા કેમ ન આવે? આવે ને. આટલી આટલી મેદમી આવેલી બધાને ઓઠે રામ છે ને તો જ હલાય, એની મરજી ન હોય. વજન આમાં કેટલો? આમાં 5 કિલો. વજન ન લાગે આમ ફેંકું? નહીં 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 10 કિલો 2 કિલો હોય તોય ન લાગે સાહેબ. કારણ કે ભગવાન બધાય ઉપાડે, હાઈલાવે ને મરજી થાય ઉપાડે કે લાવો ઘડીક વાર લઈ, બાકી મજા મોજ. ના ન પડાય, ના ન પડાય, જેને ઉપાડ્યું છૂટ. તમે કેટલા વર્ષોથી જાવ? હું 12-13 વર્ષથી. એમ બે હારે જ નીકળો?
અરે હું તો 12 વર્ષથી જ ચાલું. આ લાકડી કેમ ભેગી રાખો? એટલે આ થાયકાનું ભતું હે. થાકી તો ફેરવતા બેરવતા આવડે કઈ? જેવા તેવી આવડે અમને ન ફેરવો તો આવડે. ના રે ના, નહીં? કેમ? એ ના કમ કોક ને લાગી જાય એ ખોટું પડે. બરાબર. કેવું આમ તમે ક્યાંથી હાલીને આવો આમ? અમે નાના ગરડીયા જામનગર જિલ્લો આવે. કેટલા લોકો છો અત્યારે? અમે 10-12 વાહે સહીને કાંઈક 2-4 મોર વહી ગયા. 12 વર્ષથી આમ સતત તમે હાલી? હાલી આ તો મારા ઘરના તો 25-26 વર્ષથી હાલે. ગમે એવું કામ હોય ને દિયા થઈ જ જાય. હા, તમે કેમ મોડું ચાલુ કર્યું? એટલે એ જેનું માન્ય ગયા તો હું કાંઈ માનતા વગર જ હાલું હું. એમ હવ કાંઈ માનતા જ નહીં રાખો. આદેશ થયો દ્વારકાધીશનો એટલે થઈ જ જાય, આગલેથી જ થાય. મારા આગલેથી જ અમને એમ થાય કે પરમદી જવું તો કાલ જ જવાઈ જાય. હા, એ તો એને દિયા જ છે. કાલે પહોંચી જાઓ દ્વારકા? કાલ બેસતી. એમ હવ રાતથી આયલા જતા. દ્વારકાધીશ વિશે શું કહેશો? કાંઈ નહીં, મજા મજા. અમારે એમ કંઈક હવનું સારું કરે અને હવ તો જ આવતા હોય ને ભાઈ બધાયનું. શું કહેશો? આજે દ્વારકા હાલીને જઈ રહ્યા છો? દ્વારકા હાલીને જાય આમ તો જોકે હું તો 7 વર્ષથી જાઉં છું. મારું ગામ છે ગોંડલ તાલુકાનું રીબ ગામ છે અને હું 7 વર્ષથી હાલીને જાઉં છું કે ભાઈ મારો દીકરો બીમાર હતો અને ત્યારે દ્વારકાધીશને એવું કીધું હતું કે ભાઈ મારો દીકરો બીમાર છે, હું દવાખાનેથી નીકળી જાઉં છું, દીકરાને જે થવું એ થાય, પણ હોળી આવે છે એટલે હું હાલીને જાઉં છું. પણ હું હાલતો થયો ને 3જે દિવસે દવાખાનેથી રજા થઈ ગઈ હતી. તે પછી એવું થયું કે ભાઈ બીજે ક્યાંય 7મ 8મ કે પછી બીજે ક્યાંય જવાનું નહીં. 7મ 8મ હે કે દિવાળી હે કે ફરવા નહીં જવાનું. અમારે હોળીનો તહેવાર આવે પછી મારા પપ્પા ના પાડે કે મારા ઘરના કોઈ પણ સભ્ય ના પાડે તો રહેવાનું નહીં, તો ભાગી જ જવાનું. દ્વારકા તો જવાનું જ. એટલે 7 વર્ષથી તમે આવો? 7 વર્ષથી હું આવું. તમારા દીકરાની માનતા હતી એટલે? દીકરાની માનતા 1 જ વર્ષ હતી, પણ ટૂંકમાં આપણને એવો ભરોસો બેહી ગયો કે ભાઈ આના સિવાય બીજું દુનિયામાં કાંઈ છે નહીં. હા, દ્વારકા વાળો એક જ સાચો હશે. દ્વારકાધીશ સામે આમ દેખાય મંદિરમાં? દ્વારકાધીશ સામે મંદિરમાં દેખાય, સાંજે સૂતા હોય તો સપનામાં ધજા દેખાય અને આપણને એમ થાય કે હવે થાયકા હે તો આમ દ્વારકા સામું નજર મીટ માંડી તો પણ થાક ઉતરી જાય. આવું બધું થાય, પણ વિશ્વાસ ભરોસો આપણને હોવો જોઈએ. માંગા વગર દીએ જો. માંગા વગર આપણને દીએ હે. માંગા વગર. અને મારે દ્વારકાધીશની દયા હે. મારે ખુદને 9 ગાડીઓ હે, ચાની હોટલું હે, કંપની છે અને 60 વીઘા જમીન છે. બધું દ્વારકાધીશની દયા હે અને ની સુવારથે હાલતું થઈ જવાનું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ સાહેબ, જય દ્વારકા. કે હિંમત મનનાર જે કળિયુગમાં તું કાહરી સૌરાટ ના સેવા પડે છે મારે રોજ દુઃખ ના લે હરી કહે રાજ ગાંડીવ નો ધણી અર્જુન પણ લૂંટાય છે સૌરાટ બાજ્યો સ્વાનથી કવતક કેવું થાય છે સૌરાટ ભાગ્યો સ્વાનથી કવતક કેવું થાય છે કે મંગલ ઘડી મેં માન થઈ અનમલક બધો આવી પડે હગાવાલામાં આવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન પડે એનો દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા જાજા ગાવોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા એ માધવ નથી માગતો હનવરી કરોડો રૂપિયા કીર્તાર એ પણ વખતે એ હાચવજે મારો વ્યવહાર અરે રે હું રે સુદામો તું સાંભળા એ ગોકુળિયું ગમતું નથી હનવરી જમના લાગે ખારી જેર એ મારા વાલા હરે વેર અરે રે તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા એ સતના બેલી સાંભળા આ તારો કેવો વ્યવહાર હે પહેલા કસોટી કરે અરે પછી ઉતારે ભવ પાર એ ભક્તોની વારે આવે સાંભળા અને ગરુડે ચડી આવ્યા ગીરધારી પણ 999 ચીરવાલે પૂરિયા
અરે રાખી દ્રૌપદીની લાજ મુરારી એ મોર પિછાલા શ્યામ સોગાલા ગોપ ગવાલા નંદલાલા હે દીન દયાળા કૃષ્ણ કૃપાલા રૂપ રસાલા મતવાલા ચિતડો ચોરી મટકી ફોડી ગયો ક્યાં દોડી ગિરધારી હે મોરલી વગાડી સૌને જગાડી માયા લગાડી મુરારી જર માયા લગાડી મુરારી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જય રણછોડ રાય કી જય